એવું એક મંદિર, મૂળ પ્રસંગ લઉં. એ મંદિરમાં તમામ નોકરિયાત હતા. આરતી ઉતારવા વાળો પગારદાર, નગારો વગાડવા વાળા પગારદાર, સાફ સફાઈ વાળા પગારદાર. સરસ ટ્રસ્ટ હતું, ભરોસો. એમાં એકવાર એક છોકરો એવી ઝાલર વગાડે, આ પગે લાગીને એક કહું, તમે ગમે એ ધંધો કરો, આ બહુ સારો પ્રસંગ છે, આ સાંભળવો એ જીવનમાં મારા માટે તો અમૂલ્ય છે, હું પોતે સાંભળું છું. 5 મિનિટનો પ્રસંગ, પણ ભવો ભવ ભેળો આવે એવો પ્રસંગ છે. મને બહુ ગમે છે. જે કાર્ય કરો એ દિલથી કરો. વિદ્યાર્થી ભાઈ ભણો છો, બસ દિલથી. પહેલા તમારું પાત્ર વિદ્યાર્થીનું છે, તમે પાત્ર ભજવો. જે કાર્ય આવ્યું આપણા હાથમાં, રસોઈ કરો છો, બસ રસોઈમાં ધ્યાન. પછી મોબાઈલ લેકર મૂકી ગયો. જમવા બેઠા બસ ભાવથી ભગવાનનો પ્રસાદ છે એવું સમજી અને હું એક નારાયણને જમી રહ્યો છું એવા ભાવથી તમે જમો છો. કોઈ દી તમને તાવ આવે, માયોયર ગાવાનું બંધ કરી દઈ સાહેબ. વડે ફોન હોય, મોઢામાં કોળ્યો હોય, ઓકે ઘડીક મૂકી દે ને યાર. બાપ દાદાની ઘરે ફોન એ નહોતા, તેથી જીવન જીવાતું હતું. અને ભગવાને તને વ્યવસ્થા આપે એનો દુરુપયોગ ન કર. જેમાં જાઓ એમાં પરફેક્ટ જાઓ, એટલે 6 મહિનામાં તમારી પ્રગતિ થાય સાહેબ. એમાં એક છોકરો ઝાલર વગાડવાનું સાહેબ કામ કરતો હતો. મૂળ વાત ઉપર આવું છું. આ માણસ, આ છોકરો આરતીમાં એટલો બધો તલીન થઈ જાય, જેટલા આરતીમાં હાજર હોય ને સાહેબ, જેટલા ભગવતી કે ભગવાનના દર્શનમાં આનંદ લેતા ને, એટલા જ આ છોકરામાં આનંદ લેતા. વાહ દોસ્ત, વાહ તારી મોજ. કહેવા ગયો સાહેબ, ક્યારેક ક્યારેક ઘંટને બદલે પોતાનો હાથ મળે લાગવા, આંગળો ફાટી જાય અને લોહી કોણી આવે તો એ છોકરાને ખબર ન રહે. અને ઘટના એવી ઘટે છે. ટ્રસ્ટીઓ ભેગા થઈ નક્કી કર્યું કે આપણે જેટલા કર્મચારીઓ છે એ ભણેલા હોય એને રાખો, અભણ હોય એને કાઢી નાખો. કારણ કે હવે તો કોમ્પ્યુટર યુગ આવ્યો છે, એની પાસેથી આપણે બધું કામ લેવાનું હોય. ભણેલાની ભરતી કરો, અભણને કાઢી નાખો. છોકરાને બોલાવે છે, બેટા. હા પાડોએ મને મોટો કર્યો, હું નિશાળનું પગથિયું નથી ચડ્યો. અને મારા ભણતર કરતા મારા ભાવ અને મારા કાર્ય હમ તો જુઓ. ના બેટા, દયા ડાકણને ખાય. ટ્રસ્ટનો નિયમ એ નિયમ. માફ કરજો, હું નથી ભણ્યો, તો બેટા હાલે તારો અત્યાર સુધીનો પગાર, તું જઈ શકે છે. પણ અહીંયા 1 દી 2 દી 3 દી થયા, આરતીમાં જે માણસો આવે એને મજા નથી આવતી. જાણે મૂર્તિમાલી પ્રાણ લઈને બાળક વયો ગયો ભાવ સાથે. અંદરો અંદર માણસો વાતો કરે છે, બોલો છોકરો ક્યાં ગયો છે? બહારગામ ગયો છે? બીમાર હશે? 2-3 દી થયા અને ન રહેવાનું. ત્યારે 4-5 જણા ભેગા થઈ અને ટ્રસ્ટીની ઓફિસે જાય. કાર્યાલય જઈને પૂછે છે કે ભાઈ, ઓલો છોકરો રોજ જે ઝાલર વગાડવા આવતો એ કેમ નથી આવતો? બીમાર છે? બહારગામ ગયો છે? જવાબ મળે છે કે બીમાર નથી, બહારગામે નથી ગયો. તો અમે એને કાઢી નાખ્યો છે. આવી રીતના નિયમ હતા. અભણ હતો, ભણ્યો નહોતો, એટલે અમે કાઢી નાખ્યો. એનું સરનામું આપશો અમને? યુવાન મિત્રોને પગે લાગીને કહો, જીવન એવું જીવજો કોક તમારા ન ઓળખતા હોય એ સરનામા ગોતવા મળે. જીવન આને જ જીવન કહેવાશે. સરનામું દીધું અને સાહેબ એવી ગરીબાઈમાં એ માણસ જીવતો હતો કે જે શેરીમાં કોઈ દી બકાલાની રેકડી ન ગઈ હોય, એમાં નાના એવા ઝૂંપડામાં. અને સાહેબ ન્યા 4 વ્હીલું ગઈ ગોતી પૂછતા પગ્યા ને સાહેબ
દોડ્યો, અરે બાપા ભૂલા પડ્યા? ના, ભૂલા નથી પડ્યા બેટા, તારી પાસે આવ્યા છે મળવા. તને મને મળવા? ક્યાં બેસાડું આયા? બેસું નથી દીકરા, પણ એક કહી બેટા, તારી વગરની આરતીમાં અમને મજા નથી આવતી. કેમ નથી આવતો? મન કાઢી નાખ્યું. ઓ પગાર હાટું, પૈસા હાટું આવતો એમ ને? જોજો શબ્દોની મારામારી છે, ધ્યાન દેજો. છોકરો કહે છે હા, શરૂઆત તો એવી જ, પહેલી વાર જયારે ગોઠવાણો ત્યારે એવી જ રીતે, પણ હવે મને એવા પડી ગયા કે જ્યાં સુધી મારી ભગવતીની આરતી ન ઉતારું ત્યાં સુધી મને ખાવું નથી ભાવતું. ના 3 દીથા મેં મોઢામાં કોળિયો નથી નાખ્યો. તો કેમ નથી આવતું? ભોઠો પડું છું. શેનાથી? મારી માએ મને એવડો મોટો બનાવી દીધો છે, અને હવે હું ત્યાં આવું તો કાલ ટ્રસ્ટી એમ કે આ તો પગાર હાટું આવે છે, એ ટકોરું ન ખાઈ શકો. ઓ એ તારી ભોઠે ભાંગી નાખી તો મતલબ? મંદિરની બાજુમાં એક જગ્યા છે, એ જગ્યા અમે વેચાતી લઈ લઈએ, ત્યાં તારા માટે એક દુકાન બનાવી દઈએ. તારો વેપારનો વેપાર અને માનો દરબારનો દરબાર, અને પછી આરતી ટાણે તું આરતીમાં આવીને સાંભળજો. આખો સમાજને કહું છું આ શબ્દ કે અરે ગાંડા, તારી માતાજી મારી માતાજી ઈ નાતે આપણે બે એક માના દીકરા નો થયા કે? હા, તક તો તું નાનો ની મોટો ખ્યાલ જગતનો ખોટો મગજમાલી કાઢી નાખ ને. તું અમારો ભાઈ છો સાહેબ. સમાજમાં કોઈને નાનો માનો લાગો ને આર્થિક પરિસ્થિતિમાં, સાહેબ ટેકો કરી દેજો. ઉમિયા રાજી થાય, તમારી ઉપર ખમકારા કરશે. મારા તું અમારો ભાઈ છો, આપણે બધા ભાગી, આપણે ચારેય ભાગીદાર. તારી મહેનત અમારું રોકાણ, તો તને ગોઠપ નહીં લાગે તો નહીં. અને સાહેબ દુકાન ચાલુ કરી, હવે ભાવ સાથે ભજન ને ભજન સાથે ધંધો ચાલુ થયો. 1 માલી 2 દુકાન, 2 માલી 5, અને કહેવાય ગયો આ 5 જણા એક નાની એવી ઇન્ડસ્ટ્રીઝના માલિક બન્યા, એક કંપનીના માલિક બન્યા, અને આ ચેરમેન બન્યો. સાહેબ મર્સિડીઝ લઈને આવ્યો મંદિરે આરતીને ટાણે. અને ઘટના એવી ઘટે છે, સમય જતા મંદિરનો જીર્ણોદ્ધાર આવ્યો. શેઠની ઓફિસે આ લોકો ટ્રસ્ટીઓ આવે છે ડોનેશન માટે. બારીમાલી જોયા ટ્રસ્ટીઓને આવતા. જો અહીંયા ધ્યાન દેજો, જો કૃપા ન હોય તો કેવા વિચારો આવે, પડતી આવવાની હોય તો કેવા વિચારો આવે, ઈર્ષા થાય. આને ટ્રસ્ટીને આવતા જોયા તો ખરેખર જો એની ઉપર કૃપા ન હોય તો વિચાર શું આવે કે આવ્યા મારા દીકરા મારી પાસે, જેણે મને કાઢ્યો હતો ને એ જ આવ્યા, વટકનો વાળો ને. આવો વિચાર આવે ત્યારે માનજો તમારા મૂળિયામાં તળ કીડી લાગી ગઈ છે. હવે તમે જાજા લીલા રહ્યો એવી પરિસ્થિતિ નથી. આ ટ્રસ્ટીને જોઈ ગયો, ઓ આ લોકો ક્યાંથી મારે આંગણે? જે મંદિરના ટ્રસ્ટી હોય ને એ માતાજીની સેવા કરે છે ને એ નથી આવતા, માતાજી પોતે તમારી ઘરે આવી રહી છે, એ મોકલે છે સાહેબને. ટ્રસ્ટીને આવતા જોયા એટલે માણસ બહાર ગયો, દોડ્યો, અરે મારા બાપ પધારો પધારો, મને ફોન કર્યો તો હું આવી જાય, તમારે થોડા ધક્કો ખાવાનો હોય. આવો મારો બાપ બેસાડ્યા, હાય હાય હાય, જોજો હવે વાત. બેસાડ્યા, પાણી પાઈ, ચા પાઈ. આવવાનું કારણ શેઠ, હવે આ ટ્રસ્ટીઓને ખબર નથી હો કે આ ઈ છે. તો જેને અહીંયા ઘા લાગ્યો હોય એને અહીંયા હોય ને કૃપાનો ધોધ જેની માથે હોય એને ખબર હોય. આવવાનું કારણ કે શેઠ, આ કારણ બીજું કાંઈ નહીં, પણ મંદિરનો જીર્ણોદ્ધાર કરીએ છીએ એટલે આપના પાસે ડોનેશન માટે આવ્યા છે. મંદિરનો જીર્ણોદ્ધાર કરીએ છીએ અને આપના માટે, આપની પાસે ડોનેશન માટે આવ્યા છે. ઓલો માણસ એના રૂમમાં આવી ગયો.
અને ભગવતીના ફોટા સામું જોઈ આહુડાની ધાર છે. એ માં, તારા મંદિરની ઝાલર વગાડીને પેટ ભરતો હતો, આજ તે મને એવડો મોટો બનાવી દીધો કે તારા મંદિરમાં હું ડોનર બની શકું. તારા ચરણમાં મારા લાખ લાખ વંદનમાં. મોઢું ધોઈ આહુડા લૂસી જાણે કાંઈ ને પાછો સ્વચ્છ થઈ અને ટ્રસ્ટીઓ સામે બેઠો. કેટલો ખર્ચો છે બાપા? ખર્ચો તો ઘણો છે, બીજા ડોનરો ઘણા છે, આપને જે ઈચ્છા હોય. તાકે ના બીજા ડોનરો હોય તો મંદિરનું ઘણું બધું કામ કરવાનું બાકી છે, એમાંય પૈસો વાપરજો, પણ જીર્ણોદ્ધારમાં બીજાનો 1 રૂપિયો લ્યો તો તમને દુહાય છે. ઈ સમય કે 5 લાખનો ખર્ચો છે. મેનેજરને બોલાવે છે, મેનેજર 5 લાખનો ચેક તૈયાર કરો. લઈ લીધો કે લાવો શેઠ પાસે સાઈન. ઓલો જે ના ઉભર નહીં લાવો લાવો, અને શેઠને આપ્યો. લ્યો શેઠ, સહી કરી ગયો, કરો ચેકમાં સહી. સહી કરવાનું કીધું, શેઠ રોઈ પડ્યો. બાપા, હું અભણ છું, મને સહી કરતા નથી આવડતું. મારો આખું મેનેજમેન્ટ, મારો મેનેજર નથી, એ તો મેનેજર પણ સંભાળે છે, મારા ભાઈ જેવો છે, એની સહી ચાલે છે. મેનેજરે સહી કરી, ચેક આપ્યો. પછી ટ્રસ્ટી બેઠા. ઓ, તમે હાવ અભણ છો? હાવ અભણ છો બાપા. શેઠ, કમાલ કહેવાય. કમાલની કૃપા, મારામાં કૃપા કામ કરે છે. કે પણ શેઠ હાવ અભણ છો, હાવ અભણ છો. કે હાવ અભણ હોવા છતાં તમે અવડા મોટા ઇન્ડસ્ટ્રીઝના માલિક બન્યા, તો તમે ભણેલા હોત તો ક્યાં પગ્યા હોત? તક તો હજી ત્યાં વગાડતો હોત ઝાલર. હમણાં બધું બની શકે ભલા માણસ. એટલે જીવનમાં ભાવ જરૂરી છે, ભક્તિ જરૂરી છે, વિવેક જરૂરી છે, આનંદ જરૂરી છે, અને કહેવા ગયો એટલી સરળતા જરૂરી છે. એટલે મંદિરો નવા હોય, પૂજારી આરે પણ આ તો હોથા જ કાઢે છે. બહુ ભાઈ, જેને હજી બ્લડ ડોનેશન જેને દેવું હોય, અલા બીજા જાય જ્ઞાન જ હતા ને. ના સાહેબ, આ ઝડપે ઉભરા 360 બોટલે પગ્યું છે. તાળીથી બધાઓ સાબાશ. વાહ 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 મારો બાપ, વાહ, ધન્યવાદ ધન્યવાદ. વાત એ છે ભાઈ કે આ જો કૃપા થાય, આપણે ટૂંકમાં જે કરીએ છીએ એ એની કૃપા છે. આનંદ ઈ છે, લહેર ઈ છે. પણ વાત મૂળ પાયામાં આખો રાત આ જ હાલવાની છે. વાત એટલી કે આ સંસ્કાર ધરાવીને ધાન ન નીપજે, કુડવીન માળું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં હોથલ હોય. અને બાપા ઠેઠ સુધી કવિઓએ જનેતાને ઠપકો દીધો, બાપુજીને કઈ કીધું જ નથી. આઈ એમ ફ્રી. હા, કારણ કે આ દેશની માં જવાબદાર છે. રામને નોતરું દેવા હવે આમાંથી કોક બનજો કૌશલ્યા. સીતાને સાદ ન કરશો, કારણ કે જાનકી રામની છાયા. આમાં દશરથ બાપુને કહેવામાં આવ્યું જ નથી, માને કીધું છે. ધરાવીને ધાન ન નીપજે, કુડવીન માળું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં હોથલ હોય. અને પાછું માને બીજો ઠપકો દીધો કે હે માં, હે જનની, જનની જણ તો ભગત જણજે, કા દાતાર કા સુર, નહીતર રહેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. જા જા જા, સારી વાત થઈ ન્યા જનેતાને. અને જો તમે જેટલા હારા દીકરા થયા ને એની વાહે માના નામ લાગ્યા. સારા દીકરા થાય એની પાછળ માનું નામ લાગે, અને સારી દીકરી થાય એની પાછળ બાપુનું નામ લાગે. શિવાજી કોનો દીકરો? જીજાબાઈ. અને બાપુજીનું નામ લગભગ ઘણા નહીં આવડે. હનુમંત કોનો હતા? કે માં અંજની નો. જેટલા જેટલા મહાન દીકરા થયા, કૃષ્ણ દેવકી નો.
જેટલા જેટલા મહાન દીકરા થયા એની વાહે બધે માના નામ લાગ્યા, અને જ્યાં જ્યાં દીકરાએ બૂસ માર્યા ત્યાં બાપુજીના નામ લાગ્યા. ત્યાં પાછા બાપુજીના નામ. સીતાજી કોની દીકરી? જનક વૈદેહીની દીકરી. સીતાજીના માનું નામ બહુ ઓછું આવડતું હોય. જેટલી જેટલી મહાન દીકરી થઈ ત્યાં બધે, અને જ્યાં દીકરી ખરાબ થઈ ત્યાં પાછું માનું નામ આવે. ભાઈ એની માએ એવી હતી. આ ધ્યાન દેજો, આ ઝીણી વાત, આ થોડુંક ઓલું પડે પણ આ સત્ય છે. આ સંસ્કારને પકડી જ રાખવા પડે આપણે. તમે કોની ભેગા રહ્યો છો ને એના ઉપર બહુ આધાર છે. કોની ભેળા રહ્યો ને એના ઉપર આધાર છે. જો આ ચોખા છે એ કંકુ ભેગા ભળી જાય તો ઠેઠ ઉમામાના લલાટ સુધી પહોંચી જાય, એના કપાળ સુધી પહોંચી જાય જો કંકુમાં ભળે એટલે. પણ એ જ ચોખો જો મગમાં ભળી જાય તો ખીચડીમાં ખપી જાય. આપણે કોની હારે રહેવું છે? હા, બુદ્ધિથી આલારામ બને, આલારામ બુદ્ધિથી બનાવીએ કાય, પણ જલારામ માટે તો આવી જનેતા જ જોવે. એ હમણાં ન બુદ્ધિથી ન બને સાહેબ. એમાં સંસ્કાર. અને જો અત્યારે તમે સાંભળજો, અત્યારે જમાનો આવ્યો છે જો 4G શરૂ થઈ ગયું ને, 3G 4G 2G. એટલે તમે એમ કહો પેલા નહોતું એમ. લવજીલ, કાનજીલ, કઈ ઓછાજી નહોતા આપણી પાસે. ભીમજીલ, લાલજીલ, મને એક ભાઈ કીધું, મને કે લવજી નું ગુજરાતી કરો. મેં કે પ્રેમજી. એને ખરેખર ખરેખર અમુક અમુક વસ્તુ આપણે ભારતમાં સમજાતી જ નથી. જો આમ જો કેવું પાછું કહું, જો આ રામદેવ બાબા સારું જ કરે છે બિચારા. આપણું હું તો એમ કહું કે ખૂબ ભગવાન એને બુદ્ધિ આપી, અને સ્વદેશી કેટલું નકરા કોલગેટ ને બધું ઘઈ ઘઈને તૂટી ગયા. હાબુ એવા આવ્યા, બધી બ્રાન્ડ આવી. બોલો, પતંજલિ મીઠું, હિમાલય મેં છે મીઠા. હિમાલયમાં મીઠું ન પાકે બાપુ. કઈ પણ સારું છે એ બધું. આપણા દેશની તો બ્રાન્ડ ખરી, ખૂબ સ્વીકાર આપણા દેશમાં જે બને. અને માણા હો તો ચાઇનાનું કઈ લેતા જ નહીં. આપણે લાગે છે નજર ઓલી કર છે, પણ નાના ખતરોડી રહ્યું છે. પાડોશી દેશને બધી મદદ જ કરે કે ભારત કેમ હેરાન થાય. બધું ચાઇનાનું ખરીદીએ છે. આ દેશની બ્રાન્ડ સ્વદેશી બનો. હા, અમેરિકામાં લંડન ગયો સાહેબ, માણસોને રાષ્ટ્ર ભાવના તો તમે જુઓ. આપણે બેલ્ટ ન બાંધ્યો હોય તો અહીંયા આપણે પોલીસ કે, અને ત્યાં સાહેબ એનું નાગરિક જોઈએ પડખે ગાડી ચડાવીને આપણે સામે મોટું. અને ખરેખર કે બેલ્ટમાં થાય. રાષ્ટ્રની સુરક્ષા કઈ બધું સરકાર જ કરે એવું થોડું આપણે કરો ને. કઈ સરકાર સ્વચ્છતા અભિયાન કરે તો આપણે કાગળિયા નાખતા બેન થવું. આપણે તો ફાકી છોડીને સરકાર બધું કીધા કરે. કઈ સોખાઈ નથી રહેતી, પણ સોખે ગોબરાય તો આપણે જ કરીએ છીએ. ગોબરાય કોણ બીજું કરે? આપણે જ કરીએ નહીં. રાષ્ટ્ર પ્રેમ વધારો. બાકી જે કરતા આપણે આપણી ફરજ. રામદેવ બાબા સારું કેવું આમ યોગા લાવ્યા. એક ભાઈ મને પૂછતા હતા, અમારા રમેશભાઈ ને તાળીઓથી વધાવો. આને મને બહુ ફોન કર્યા આ પ્રોગ્રામ. લંડન હતો, મને કે વિડીયો મોકલી ગયો. મેં કીધું વિડીયો બોલીને મોકલવો ને એ અવિશ્વાસનું પ્રતીક છે. હું કામ આપણી પાસે આયોજકો બોલાવી લે એટલે કેવા થાય તમે જ બોલેલા છો આવવાના હતા ને કેમ નો આવ્યા. કે આ હાટું કેમ નો આવ્યા તમે કરી હું લ્યો. આપણે ફોનમાં જે કરીએ એ જ ને. પ્રોગ્રામ તો ઓલો જ થવાનો ને જે થવાનો. પછી આપણે એને ભલે ને ન આવ્યા હોય એને તોડી નાખી, વાણમાં ભરીને દરિયામાં નાખી આવી, પણ પ્રોગ્રામ આવવાનું જ હોય. આ મને કે વિડીયો મોકલો, પણ પગ્યો નહીં. બોલો,
વિડીયો તો આકાશે ચડી ગયો. મેં તો તરત ને આ મોકલી દીધો હતો. પગ્યો ને એમાં હું શું કરું? પગી ગયો છે, જોવો જોઈએ. આવી ગયો, બોલો અત્યારે આવી ગયો. એ મારો દીકરો મારી વાહે આવ્યો. મારો વિડીયો મારી વાહે ખરેખરો છે. કેવું આવ્યું કા મોબાઈલ? જાણચા વાતો કરવા જેવું નથી. કોણ તો બહુ કંટ્રોલ મારા હારું છે આ બધું. આ મોબાઈલ મોડા આવ્યા. હારું છું ભાઈ, હારું છું. અરે ભગવાન, નગર આપણે ભેહું સારતા હતા તે મોબાઈલ આવ્યો તો આપણે કયાક વિડીયો રખડતા હોત ને. આ રામ ને ભગવાન કૃષ્ણ બધા હતા તે વિડીયા નહોતા. સારું જ કહેવાય. નગર મહાભારત નું આપણે લાઈવ નો અત્યારે હજી જોતા હોત. એ રબ્બી મેં માર્યો. વાત એ છે, જવાબદારી આ દેશની જનતાની છે. બાકી આ બધું દેશનું રાષ્ટ્રને બરાબર હાચવો. આખું રાષ્ટ્ર એક બનો. હમણાં ભાઈ હું રવાંડા ગયો હતો, આફ્રિકાના રવાંડા દેશમાં. એ દેશમાં 1994 પહેલા બાપુની કથામાં ગયો હતો હું. હમણાં બાપુને પ્રતાપે ક્યાં ક્યાં ઉડ્યા. ઈ દેશમાં 94 પહેલા બાપા આપણા દેશ જેવું હાલતું હતું, જ્ઞાતિવાદ. અને 1994 માં બે જ્ઞાતિ વચ્ચે એવું તોફાન ફાટ્યું. 1994 ની જ વાત કરું. બે જ્ઞાતિ વચ્ચે એવું ધીંગાણું તોફાન ફાટ્યું. ગામો ગામ. અહીંયા ખબર પડી કે ઓલા બે ગામ, રાજકોટમાં બે નાત બાંધે છે તો ભાવનગરમાં ખબર પડી એ બે નાત ના બાંધે. રોડે સડી ગયા, બધા રોડે ઉતરી ગયા. અને 100 દિવસ આલ્યું. કેટલા દિવસ સાહેબ? અને 100 દિવસમાં એ દેશ છે ગુજરાત જેવડો. ગુજરાત જેવડો આખો દેશ છે. તેની વસ્તી કેટલી છે? ગુજરાત જેટલી નથી, ઓછી છે. છતાં 10 લાખ માણસ મરી ગયું હતું. એ લોકો તો ઓલા જે આફ્રિકન બધા કાળિયા ઓલા કાતરિયા રાખે, ધારિયા જેવા. આનાથી હો સાહેબ, માર્યું નથી, માથું ગયું નથી, પેટમાં માર્યું, પેટ કાઢ્યું નથી. સાહેબ મેં ફોટા જોયા એના. કારણ કે 1994 ની બનાવે એટલે બધા એના સ્મારક બનાવેલા છે. એના ફોટા, સામૂહિક દફન વિધિ બધાની. અમે સ્મારક જોવા ગયા, અહીંયા 2.5 લાખ ને દફનાયા હતા એક જગ્યાએ. એવા 200 સ્મારક છે દેશમાં. અને એ હાલત જોઈ સાહેબ, તમે આપણા હગા નથી, આપણા દેશના નથી, છતાં એ લાશુના ઢેર જોયા ને ફોટામાં. આપણે કાયદેસર એના બાળકો નાના પડખે પીડ્યા હોય, આપણે આંખોના ઢગલા થઈ જાય. બાપુ તો ખૂબ રડ્યા છે. અને એ પછીનો વડાપ્રધાન એનો એ હજી છે. એ વડાપ્રધાને કાયદો નાખ્યો કે આજ પછી આ દેશમાં કોઈ જ્ઞાતિ નહીં, જેટલા રહે એ બધા રવાંડી. અને એ પછીનું એક પણ તોફાન નથી. અને અમને અગાઉ કહેવામાં આવ્યું હતું કે મહેરબાની કરીને તમારા ડ્રાઈવરને અથવા તો તમારે રૂમે સર્વિસ કરવા જે છોકરો આવે એને મહેરબાની કરીને એમ ન પૂછતા તું કેવો છો. એવું પૂછ્યો ને તો તમારો ડ્રાઈવર છે તો સ્ટેરિંગમાં માથા મળશે પસાડવા, અથવા તમારી ગાડી મૂકીને ભાગતો થઈ જાય. અને હવે એમ કહે છે કે અમને ઇન્સાન તો બનવાઈ ગયો, અમને શું કામ હવે બીજા વાડામાં નાખો છો? સાહેબ આજ દેશ એટલી બધી 94 પછી એટલો પ્રગતિમાં, એની ચોખાઈ, એની સ્વચ્છતા, એનો વિવેક, તો સાહેબ આપણે કેમ આવું અપીલ ન કરીએ? એટલે અમારો કવિ લખે કે હરિની હાથડીએ મારે રોજનું હટાણ. આપણા ટાઈમ પ્રમાણે પ્રોગ્રામ આપણે પૂરો કરવાના છે. વધીને આપણી પાસે 20 મિનિટ છે.
20 મિનિટમાં જે કાંઈ તમારી ફરમાઈશો આઈ આવી છે અમે પછી વિનુભાઈ ને એને ફરમાઈશ કરી હોય એટલી તો લેવી પડે ને. ના ના લઈ લેશું 100%. એક 20 મિનિટ પૂરતા કોઈ ઘડી કાડાવલા ન થાવ તો ભેરું નાળિયેર મજા આવી જાય. અને કા જેને ઘડીક બહાર જવું હોય એટલે બહાર હવે તો પછી પાછો આવવાનો ટાઈમ નહીં રહે, પણ માખણ માલી વાળ નીકળે એની જેમ અવાજ ના આવે એવી રીતે ધીરે ધીરે હરિની હાથડીએ મારે રોજનું હટાણું. ટાણું કે કટાણું રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું. હરે રામા રામ રામા હરે હરે. 2 મિનિટ હારે તાળીનો તાલ આપો. 2 મિનિટ ખાલી એક જ કડી લેવી. હરે રામા રામ રામા હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામા રામ રામા હરે હરે. હરિની હાથડીએ મારે રોજનું હટાણું.
હાથડીએ મારે રોજનું ઠકાણું હોજી રે હરની હાથડીએ મારે રોજનું ઠકાણું હોજી રે હરની હાથડીએ મારે